हेलो नमस्कार विद्यार्थी मित्रों। नमस्कार विद्यार्थी मित्रों, चैनल पर पहली बार आए चैनल ने सब्सक्राइब कर देजो, बेल नोटिफिकेशन हिट कर देजो જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે। અને વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલને કમેન્ટ કરી દેજો વિડીયો કેવો લાગ્યો। તો વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 7ના વિષય ગણિતના પ્રકરણ નંબર 10માં સ્વાધ્યાય 10.1નો પ્રશ્ન નંબર 1 જોવા જઈ રહ્યા છીએ। તો નીચે આપેલી બાબતોમાં અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતની પદાવલી બનાવો। તો તમારે અહીંયા કીધું છે અચલ અને ગાણિતિક પ્રક્રિયા કરી બીજગણિતની પદાવલી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો। સૌથી પહેલા કીધું છે y માંથી z બાદ કરો, તો y માઇનસ z થશે। બીજું કીધું છે x અને y ના સરવાળાના અડધા, તો 1/2 કૌંસની અંદર x વત્તા y લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો। સંખ્યા z નો તે સંખ્યા સાથેનો ગુણાકાર, હવે z નો ગુણાકાર સેટ સાથે કરીએ તો z નો વર્ગ, જો મેં અહીંયા રીત કરેલી છે કે z ગુણ્યા z થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર। p અને q ના ગુણાકારનો ચતુર્ભાગ કીધેલો છે વિદ્યાર્થી મિત્રો। તો સૌથી પહેલા આપણે લખવાનું 1/4 અને pq, બરાબર। x અને y ને બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો, એટલે x અને y નો શું કરવાનો? વર્ગ। નિશાની શેની કરવાની કીધી છે? સરવાળાની। તો x નો વર્ગ વત્તા y નો વર્ગ કરવાનો, જે નિયમમાં સૂચના લખી છે એ મુજબ કામ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો। હવે અહીંયા છે m અને n સંખ્યાના ગુણાકારમાં 3 ગણામાં 5 ઉમેરવાના। તો સૌથી પહેલા જે 3 લખેલા છે તે આપણે અહીંયા લખ્યા, m અને n અહીંયા લખશું। પછી કીધું છે પ્લસ કરવાના, તો વત્તા કેટલા કરવાના છે? 5 કરવાના કીધા છે, 5 ઉમેરવાનું કીધું છે, તો 3mn વત્તા 5 થશે વિદ્યાર્થી મિત્રો। ઓકે, y અને z ના ગુણાકારને 10 માંથી બાદ કરવાના છે, તો 10 ને સૌથી પહેલા લખશું માઇનસ સાઇન અને yz। a અને b ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા, તો ab લખ્યું, માઇનસ a વત્તા b થશે। પ્રશ્ન 2 છે નીચે આપેલા પદાવલીમાંથી પદ અને તેમના અવયવ ઓળખી કાઢો। આ પદ અને અવયવોનો ટ્રી ચાર્ટ વડે દર્શાવો। તો વિદ્યાર્થી મિત્રો, ટ્રી ચાર્ટ વડે આપણે દર્શાવવાનું છે, અવયવ પાડવાના છે। x - 3, તો x - 3। હવે ટ્રી ચાર્ટ બનાવ્યું, x અને 3 ના આપણે શું પાડશું? આ પદો થયા, એના અવયવ બન્યા x। હવે 3 ના અવયવ જુઓ તમે, તો અહીંયા 3 છે તો 2 અવયવ પડ્યા એના, -1 અને 3, બરાબર, રાઈટ। આ જ રીતે હવે છે કે 1 વત્તા x નો વર્ગ છે વિદ્યાર્થી મિત્રો। તો આનું સૌથી પહેલા આપણે લખવાનું 1 વત્તા x નો વર્ગ। અહીંયા પહેલા 1 લખશું, પછી x લખશું, પછી x નો વર્ગ લખશું, અવયવ થશે, બરાબર। આપણે અવયવ, આ પદો છે અને નીચેના શું છે? અવયવો। તો અવયવ 1 x નો x અને x નો વર્ગ કીધો છે, તો આના અવયવ શું પડે? x ગુણ્યા x, એટલે x કેટલી વખત લખવાનો? 2 વખત લખવાનો। હવે y માઇનસ y ની 3 ઘાત છે, તો y માઇનસ y ની 3 ઘાત ટ્રી ચાર્ટમાં બનાવ્યું, તો પદો y અને y ની માઇનસ ની 3 ઘાત, તો y ના અવયવ y જ બને, y ની 3 ઘાત, એટલે સૌથી પહેલા -1, પછી y કેટલી વખત લખવાની? y ની 3 ઘાત, 1 વખત, 2 વખત ને 3 વખત રહેશે વિદ્યાર્થી મિત્રો, y ની 3 ઘાત, બરાબર વિદ્યાર્થી મિત્રો। ઓકે, સ્ક્રીનશોટ પાડી લેજો। પછી છે નેક્સ્ટ ક્વેશ્ચન, 5xy નો વર્ગ વત્તા 7x² માઇનસ y। તો સૌથી પહેલા લખવાનું 5x² y² પ્લસ 7x² y। તો સૌથી પહેલા આપણે એનો ટ્રી ચાર્ટ બનાવીએ। સૌથી પહેલી રકમ છે 5x² y² અને 7x² y લખ્યું। આના અવયવ પાડો, તો સૌથી પહેલા 5 નો 5, x નો 1, y નો વર્ગ છે, એટલે y નો વર્ગ કીધો એટલે y નો વર્ગ કે, એટલે તમારે યાદ રાખવાનું કે y ગુણ્યા y, તો અહીંયા y ના વર્ગનું શું બન્યું? y ગુણ્યા y બને। હવે 7x² y કીધું, તો 7 લખ્યું, x નો વર્ગ, એટલે x કેટલી વખત લખવાના વિદ્યાર્થી મિત્રો? 2 વખત લખવાના, y ના y।
બરાબર. પાંચમું છે એ માઇનસ એ બી વત્તા 2b સ્ક્વેર માઇનસ 3a સ્ક્વેર. સૌથી પહેલા આ રકમ છે આપણે અહીંયા લખી નાખશું માઇનસ એ બી વત્તા 2b સ્ક્વેર માઇનસ 3a સ્ક્વેર. બરાબર. આપણા સૌથી પહેલા બનાવ્યા પદો, તો પદો શું બન્યા માઇનસ એ બી, બીજું પદ એનું બન્યું 2b નો વર્ગ માઇનસ 3a નો વર્ગ. હવે એને આપણે અવયવ પાડો, તો સૌથી પહેલા અવયવ પડશે -1 a નો a અને b નો b. 2b નો વર્ગ, તો સૌથી પહેલા 2b કેટલી વખત લખવાનો, b નો વર્ગ એટલે b બે વખત લખવાનો. હવે 3a સ્ક્વેર, તો સૌથી પહેલા -1 પછી 3 અને a નો વર્ગ કીધો એટલે a ગુણ્યા a કેટલી વખત લખવાનો, બે વખત લખવાનો. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન દબાવી દેજો, જેથી આવનારી યુઝફુલ વિડીયો તમને ઝડપથી મળી શકે. અને તમને કોઈ પણ ક્વેરી હોય, કોઈ પણ તકલીફ પડી હોય, કોઈ પ્રશ્ન ના ખબર પડે, તમે કમેન્ટ બોક્સમાં પૂછી શકશો. અમે તમને તમારો રિપ્લાય કરીશું ક્વેશ્ચનના આન્સરનું. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન નવા પ્રશ્ન સાથે નવા વિડીયોમાં આપણે મળીશું. ચેનલને સપોર્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો, અને વિડીયો તમારા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી એ વિડીયોનો લાભ એમને પણ મળી શકે.